નમસ્કાર મિત્રો, આગામી 48 કલાક પછી ગુજરાત રાજ્યના વિસ્તારની અંદર શરૂ થશે ગાજવીજ અને અચાનક તોફાની વરસાદ। જી હા દર્શક મિત્રો, ઉત્તર ભારત, પંજાબ, રાજસ્થાનના ભાગો પરથી આપણા ગુજરાતના વાતાવરણની અંદર પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતની અંદર 30 તારીખથી લઈને 3 જૂનની વચ્ચે આવી રહ્યો છે વરસાદનો એક નવો રાઉન્ડ। આપણે જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાના વાતાવરણની અંદર મિત્રો આ વરસાદ કરશે અસર, જેમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। માત્ર વરસાદ જ નહીં, અત્યારની આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, જેની અંદર આ પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં ફેરફાર અને અમુક ભાગોની અંદર તો કરા પડી શકે, વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાવાની સંભાવના છે। આથી ખાસ મિત્રો આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। આપણે જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર આ આવનારા વરસાદના રાઉન્ડ પછી ફરી ચોમાસાનો વરસાદ ક્યારે આવશે, કેરળમાં શું અત્યારે ચોમાસું બેસ્યું છે કે નહીં, કારણ કે હવામાન વિભાગે 26 તારીખે કેરળમાં ચોમાસું બેસવાની કરી હતી આગાહી, પરંતુ છેલ્લા 2-3 દિવસથી ચોમાસાએ આગળ વધવાનું અટકાવી દીધું છે। ત્યારે જાણીશું કે હવે ફરી વાતાવરણમાં હવામાન વિભાગે કેરળમાં કઈ તારીખે ચોમાસું બેસવાની તારીખ જાહેર કરી છે। હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ અને ખાસ મિત્રો આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડાની જેમ એક મોટી અપડેટ સામે આવવાની છે। ત્યારે આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો તમે અમારી માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો આપણે અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈએ, જેમાં મે મહિનામાં વાવાઝોડાનો ખતરો ગણવામાં આવી રહ્યો છે। આ વર્ષે મિત્રો અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડીમાં આ વખતે હજુ અત્યાર સુધી કોઈ પણ એવી મોટી સિસ્ટમ નથી બની કે તેમને આપણે અત્યારનું જે લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છે। અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી છે મધ્ય દક્ષિણ અરબી સમુદ્રની અંદર। અત્યારે મિત્રો એક નવી સાયક્લોનિક સિસ્ટમ રચાણી છે અને આમ છેલ્લા 2 દિવસની અંદર 2 થી 3 એવા સાયક્લોનિક સિસ્ટમો અરબી સમુદ્રની અંદર રચાણા છે। સેટેલાઇટની અંદર તમે જોઈ શકો છો આ સિસ્ટમના અત્યારે વાદળાઓ અરબી સમુદ્રના ભાગોની અંદર જોવા મળી રહ્યા છે। ગાજવીજ સાથે આ વિસ્તારમાં અરબી સમુદ્રમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અત્યારે બંગાળની ખાડીનું વાતાવરણ પણ તમે નજર કરી શકો છો। કાળા ડિબાંગ વાદળો આકાશમાં, બંગાળની ખાડીમાં પણ તીવ્ર મેઘગર્જના સાથે વરસાદ પડી રહ્યો છે। તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ જાહેર કરવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો હવે પછી ગુજરાતમાં 31 મેના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયેલા ભાગોમાં હળવાથી મધ્યમ તો કોઈક ભાગોમાં તમે જોઈ શકો છો અત્યારે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। તમે જોઈ શકો છો અત્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ તો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, દમણ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાની અંદર વરસાદની આગાહી સાથે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાશે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો અત્યારે કોઈ વરસાદી સિસ્ટમની અસર તો જોવા નથી મળી, પરંતુ ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થશે, જૂન મહિનાની શરૂઆત થશે, એમ ગુજરાતના 80થી લઈને મિત્રો 85% સુધીના વિસ્તારોમાં ચોમાસાના આગમન પહેલાં વરસાદની આગાહી કરવામાં આવી છે। માત્ર કચ્છ આ સાથે સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છ જિલ્લાની અંદર વરસાદ જોવા નહીં મળે। બાકી ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની મેઘગર્જના, વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ જોવા મળશે। ત્યાર પછી મિત્રો 2 જૂનના રોજ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી જે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ હતી એમાંથી છે મિત્રો ખાસ યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ જિલ્લાની અંદર છે એ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો છે એ જાહેર કરવામાં
આવ્યો છે, જેમાં બંગાળની ખાડીમાં જે અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસાનું આગમન થયું હતું અને હવે પછી કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં 26 મેના રોજ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી કે ચોમાસું આગમન કરશે, દસ્તક આપશે, પરંતુ હજુ સુધી કેરળના દરિયાઈ કાંઠે ચોમાસું પહોંચ્યું નથી. તો શું ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચશે? ગુજરાતમાં કઈ તારીખે ચોમાસાનો વરસાદ જોવા મળશે? એમના વિશે પણ આજના આ વિડીયોની અંદર જાણીશું. સાથે અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો સેટેલાઇટ ઇમેજ રજૂ થયો છે, જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામશે અને હવે પછી જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તમે જોઈ શકો છો અરબ સાગરમાં અને બંગાળની ખાડીના દરિયામાં નવી વરસાદી સિસ્ટમો આકાર પામશે અને ગુજરાતના વાતાવરણમાં અસર પહોંચાડશે. પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો તોફાની પવનોની તીવ્રતા સાથે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે અને હાલ ગુજરાતમાં 10થી લઈને 15 જૂનના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે ચોમાસાનું આગમન થશે તેવી આગાહી પણ હવામાન વિભાગ તરફ સેટેલાઇટ વ્યૂના માધ્યમથી જોઈએ તો ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે તમે જોઈ શકો છો. અત્યારે હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી નવી ઇન્ડિયા એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો અંદમાન નિકોબારના ટાપુ ઉપર ચોમાસું બેસી ગયું. હવામાન વિભાગે જે 26 મેના રોજ જે ચોમાસું બેવાની આગાહી કરી હતી, પરંતુ આ આગાહી અત્યારે ખોટી સાબિત થઈ રહી છે. અત્યારે હવામાન વિભાગ તરફથી ફરી એકવાર તારીખો જાહેર કરવામાં આવી છે. કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસું છે એ મિત્રો આવનારી 28થી 3 જૂનના સમયગાળા દરમિયાન છે પ્રવેશ કરી શકે તેવા અનુમાન લગાડવામાં આવી રહ્યા છે. આમ 3 દિવસની જે આગાહી સામે આવી છે. ખાસ કરીને મિત્રો ગઈકાલે 27મી તારીખ હતી અને મિત્રો જો વાત કરીએ તો વર્ષ 2025માં પણ 27 મેના રોજ ચોમાસાનું આગમન કેરળના દરિયાઈ કાંઠે થયું હતું, પરંતુ અત્યારે આ વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે? ગુજરાતમાં શું આ ચોમાસું નબળું સાબિત થવાનું છે? એમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? તમામ અપડેટો જાણીશું. સાથે ભારતના તમામ રાજ્યોને લઈને અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી શું અનુમાન લગાડવામાં આવ્યું છે. ખાસ આજથી ફરી એકવાર ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપના કારણે બરફવર્ષા જોવા મળશે. હજુ પણ આવનારી 24 કલાકની અંદર ગુજરાતના વાતાવરણમાં કંઈક નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. કર્ણાટકના ભાગોથી લઈને તમે જોઈ શકો છો કેરળ છે અને હવે પછીના દિવસોની અંદર ઉત્તર પૂર્વ ભારતના ભાગો તરફ પણ ચોમાસું આગળ વધી શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા પણ ખૂબ જ વધારે જોવા મળી છે અને તમે લાઈવ જોઈ શકો છો અત્યારનું અનુમાન. અને આવનારી 30 તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન અને 31 તારીખની વહેલી સવાર દરમિયાન ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ, ખૂંખાર વરસાદી સિસ્ટમ પણ આગળ વધશે અને ગુજરાતના ભાગોને અસર કરશે. ખાસ મિત્રો 30 મેના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી એલર્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. રેણ અને ઠંડા વિશે તમે જોઈ શકો છો. વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદનું અનુમાન લગાડવામાં આવ્યું. 30 તારીખ અને 31 તારીખના રોજ ગુજરાતમાં વરસાદનું પૂર્વ અનુમાન છે અને સિગ્નલો પણ જાહેર કરવામાં આવ્યા છે અને લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી, જેમાં ઉત્તર પૂર્વ ગુજરાતનો ભાગ છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ મિત્રો સિગ્નલો ઉપર જો નજર કરવામાં આવે તો ગુજરાત માટે ખૂબ જ અત્યંત અને મહત્ત્વના સમાચાર સામે આવે, કારણ કે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે, તોફાની વરસાદી સિસ્ટમવાળી અસર છે એ જોવા મળશે. અને હવામાન વિભાગ તરફથી જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા એ નકશાઓ વિશે પણ આપણે વાત કરી અને હવામાન વિભાગ તરફથી જે અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે 30 તારીખની રાત્રિથી જ 31 તારીખની વહેલી સવાર દરમિયાન અમદાવાદના ઘણા બધા ભાગોમાં 2 થી લઈને 3 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાના પણ સમાચાર સામે આવવાના છે. મહીસાગર છે, અરવલ્લી છે, પાટણ છે, સાબરકાંઠા છે, કચ્છના વાતાવરણમાં પણ વાતાવરણીય પલટો જોવા મળશે. ઉત્તરથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર આગાહી દર્શાવવામાં આવી છે. તો એક તરફ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, તો બીજી તરફ વરસાદ ભૂક્કા પણ બોલાવતો જોવા મળવાનું છે. આવનારી 30 તારીખ, 31 તારીખ અને 1 જૂન અથવા તો જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પણ મિત્રો ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદ છે જોવા મળશે. છોટાઉદેપુરના વાતાવરણની અંદર પણ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી શકે છે. અરવલ્લી, મહીસાગરના વિભાગો છે, સાબરકાંઠા,
કચ્છનું હવામાન, અરવલ્લીના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, ભાવનગર છે, અમરેલીના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો વાતાવરણમાં વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર છૂટો છવાયેલો ગાજવીજ સાથે મેઘ તાંડવ શરૂ થતું જોવા મળવાનું છે. વડોદરા છે, પંચમહાલ છે, દાહોદ છે, છોટાઉદેપુરના વિસ્તારની અંદર, નર્મદાના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળવાનું છે. ખાસ ગુજરાતમાં આવનારા દિવસોમાં એટલું જ નહીં, હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટવાળી વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી છે. તોફાની પવનો તો ગુજરાતમાં ફૂંકાવાના છે 30 થી 40 કિલોમીટર, અને ખાસ 30 તારીખથી લઈને 31 તારીખના રોજ ગુજરાતમાં 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો, વીજળીના ગાજવીજ સાથે ફરી એકવાર અનેક ગામડાઓમાં નદી નાળાઓ છલકાશે. વાવણી પહેલાં જ ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે તેવા અનુમાન લગાડવામાં આવ્યું છે. અને વાતાવરણમાં ફેરફાર આવવાના કારણે અને પૂર્વ ભારતના ભાગોમાં તમે અત્યારે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમ છે ત્રાટકેલી જોવા મળી. તો બીજી તરફ પેસિફિક મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાંથી આ વરસાદી સિસ્ટમ છે આ દિશા તરફ પણ ધીમે ધીમે આગળ ગતિઓ કરતી પણ જોવા મળી છે. એટલે કે મિત્રો પેસિફિક મહાસાગરના દરિયામાંથી વાવાઝોડાવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે. આવનારા દિવસોમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અસ્થિરતા અને મિત્રો જૂન મહિનાની શરૂઆત સાથે અરબ સાગરના દરિયામાં પણ મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ પણ ગુજરાતની અસર કરશે. આમ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદનું અનુમાન છે એ લગાડવામાં આવ્યું છે. આ સાથે તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ. અમદાવાદ, મધ્ય ગુજરાત સુધીના વાતાવરણમાં આવનારા દિવસોમાં હજુ પણ 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું. અને આવનારી 30 તારીખની રાત્રિથી જ કેટલાક વિસ્તારોમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અને મોડલોની અપડેટો સામે આવી છે વરસાદની, પરંતુ ઠંડા પવનો ફૂંકાશે અને વીજળી પડવાના પણ સમાચાર સામે આવી શકે છે. વરસાદની શરૂઆત થતી પણ જોવા મળવાની છે. ત્યારથી મિત્રો ચોમાસાનું આગમન થશે તેવું અનુમાન લગાડવામાં આવ્યું. અંબાલાલ પટેલે મિત્રો વર્ષ 2026ના ચોમાસાના અને નક્ષત્રના પણ સમાચાર આપ્યા છે, આગાહીઓ કરી છે. અને મિત્રો તમે જોઈ શકો છો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને મધ્યરાત્રિના સમયગાળા દરમિયાન 30 તારીખની મધ્યરાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અચાનક ફૂંકાશે વાવાઝોડું અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં ધોધમાર વરસાદ, 2 થી 3 ઇંચ સુધીના વરસાદ, વૃક્ષો ધરાશાય થશે, પવનો ફૂંકાશે. અને લાઈવ તમે જોઈ શકો છો કચ્છના વાતાવરણની અંદર તો અત્યારે વાતાવરણ ચોખ્ખું છે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે, જૂન મહિનાની શરૂઆત થતી જશે, તેમ તેમ વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે. કોઈક ભાગમાં મિત્રો ધોધમાર વરસાદ તો કોઈક ભાગમાં છૂટાછવાયેલા ગાજવીજ સાથે વરસાદની પણ સંભાવના સામે આવી છે. ખાસ મિત્રો છોટાઉદેપુરનો વિસ્તાર છે ત્યાં પણ વીજળી પડવાની સંભાવના છે. ખાસ છોટાઉદેપુરના પંથકોથી લઈને તમે જોઈ શકો છો બાલાસિનોરના વિસ્તારો છે, સાથે સાથે કલોલના વિસ્તારો છે, મહીસાગર છે, લુણાવાડા છે, માલપુર છે. હવે પછીની કલાકોમાં જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડા પવનો ફૂંકાશે. 30 તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતવાસીઓને સાવચેતી રાખવી પડશે, કારણ કે આ વરસાદી સિસ્ટમ છે ખૂબ જ ખૂંખાર અને અતિ ભયંકર હશે. અને આ વરસાદી સિસ્ટમ જો આ રીતે આગળ વધશે તો સમગ્ર ગુજરાતના જેમાં 90% સુધીના વિસ્તારોમાં છે ચોમાસા પહેલાં છે સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ખેડૂતોના પાકને પણ નુકસાન થશે, વાતાવરણમાં પલટો આવશે અને પશ્ચિમી વિક્ષેપના કારણે આજથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો કદાચ ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાંથી આ વરસાદી સિસ્ટમનું માળખું છે સતત આ રીતે ગતિઓ કરતું જોવા મળ્યું છે. દક્ષિણ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીના દરિયાની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે. એટલું જ નહીં, તમે લાઈવ જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણની અસ્થિરતા. છોટાઉદેપુર છે, તમે લાઈવ જોઈ શકો છો પાલનપુરનો વિસ્તાર છે, મહેસાણા છે. અને હવે પછી નજર કરવામાં આવે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જો વાત કરીએ તો આવનારી 31મી તારીખથી જ આ જે વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ભારતવાળી જે આ વરસાદી સિસ્ટમ છે દિલ્હીના ભાગોથી આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધશે. તો બીજી તરફ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, નાગપુરના વિસ્તારો સુધી છે આ વરસાદી સિસ્ટમ આગળ વધી છે. અને હવે પછી આ બંને વરસાદી સિસ્ટમ આગળ વધતા સુરેન્દ્રનગરના વાતાવરણની અંદર પલટો આવશે. છેક ગુજરાતના ઘણા બધા જે
સરહદી જિલ્લાઓ છે ત્યાં તમે જોઈ શકો છો બોટાદના વિસ્તારો છે, ભાવનગરના વાતાવરણમાં પણ ગાજવીજવાળી વરસાદી વાદળોવાળી વરસાદી ઝાપટા રૂપી વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે। સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ભાગોમાં જૂન મહિનાની શરૂઆત સાથે મિત્રો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। કોઈક ભાગમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ભાવનગરના પણ ઘણા બધા વિસ્તારો છે, પાલીતાણા છે, સાથે સૌરાષ્ટ્રના મિત્રો જો વાત કરીએ તો સોનગઢ છે, પાલીતાણા છે, ખરસલિયાનો વિસ્તાર છે, તળાજાના જે દરિયાકાંઠાનો ભાગ છે, આ સાથે પૂર્વ સૌરાષ્ટ્રના હિસાબના કારણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે એ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો તરફ અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમના કારણે તોફાની પવનો આ દિશા તરફ આગળ વધશે। આમ બંને વરસાદી સિસ્ટમો એકસાથે મર્જ થવાથી ગુજરાતમાં રાત્રિના સમયગાળા દરમિયાન નર્મદા છે, તાપીના વાતાવરણની અંદર પણ જૂન મહિનાની શરૂઆત સાથે ગાજવીજ સાથે મિત્રો છે એ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જુદી જુદી અપડેટો જુદા જુદા આગાહીકારકો તરફથી પણ જાહેર કરવામાં આવી છે। મોડેલોના આધારે પણ મિત્રો અત્યારે અનુમાન લગાડવામાં આવ્યું છે, પરંતુ વાતાવરણમાં ફેરફારના કારણે આગાહીમાં પણ મિત્રો ફેરફાર થઈ શકે છે। જે રીતે મિત્રો 3 તારીખના રોજ એટલે કે 2 તારીખની રાત્રિથી 3 તારીખના રોજ અચાનક જ અમદાવાદના ઘણા બધા ભાગો છે, મહેમદાબાદ છે, આ સાથે તમે જોઈ શકો છો ગાંધીનગર છે, વિરમગામના વિસ્તારો છે, મહેસાણાના વિસ્તારની અંદર પણ અચાનક વાતાવરણમાં એવો ફેરફાર જોવા મળશે કે ગુજરાતમાં અચાનક વાવાઝોડું ત્રાટક્યું હોય। રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો અસ્તિત્વ વાતાવરણના કારણે મિત્રો તમે જોઈ શકો છો વીજળીના ગાજવીજ અને આંધી તુફાન વંટોળ સાથે 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। વાવણી પહેલાં જ ગુજરાતમાં નદી નાળાઓ છલકાતા પણ જોવા મળવાનું છે। 4 તારીખના રોજ વાતાવરણમાં ચોખ્ખું, 5 તારીખના રોજ તમે જોઈ શકો છો ફરી એકવાર ઉત્તર ભારતના ભાગોમાં જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, પાકિસ્તાનના વિસ્તારોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો, રાજસ્થાનના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે અને મધ્ય પૂર્વ ભારતના ભાગોમાંથી પણ આ વરસાદી સિસ્ટમ આ દિશા તરફ છે એ આગળ વધતી જોવા મળશે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણમાં અસ્થિરતા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે અને ફેરફારના કારણે ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું થોડુંક નબળું સાબિત થશે, થોડુંક મોડું ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે, દસ્તક આપી શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે। પરંતુ હવામાનની પરિસ્થિતિને જોતાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને સારો વરસાદ સૌથી પહેલાં દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જોવા મળશે। ત્યાર પછી વરસાદનો નવો રાઉન્ડ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, કચ્છના ભાગોમાં જોવા મળશે। આ મિત્રો 1થી લઈને 5 જૂનનો જે સમયગાળો છે, જૂન મહિનાની શરૂઆતનો જે સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ધોધમાર અને સાર્વત્રિક વરસાદનું પૂર્વ અનુમાન છે એ જાહેર કરવામાં આવ્યું છે અને નવી હવામાનને લઈને અપડેટો પણ સામે આવી છે। કારણ કે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ જે જણાવ્યું હતું કે ગુજરાતમાં 10થી 15 જૂનના સમયગાળા દરમિયાન ચોમાસું આગમન લેશે, પરંતુ 15થી 20ના સમયગાળા દરમિયાન 15થી 20 જૂનના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ જોવા મળશે અને વાવણી લાયક પણ વરસાદ જોવા મળશે। ત્યાર પછી જુલાઈ મહિનામાં પણ ખેડૂત મિત્રો છે એ વાવણી કરી શકે છે। અત્યારે કોઈ બંગાળની ખાડીમાં કે અરબ સાગરના દરિયાની અંદર કોઈ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ